ફરી જીવી જાણ ભાગ 83। શહેર આખામાં સવારના 9 વાગવા આવ્યા હતા। હોલના સોફા પર બેસી હિતેનભાઈ અખબાર વાંચી રહ્યા હતા અને ચાની મજા માણી રહ્યા હતા। ઘણા સમય બાદ થોડી નિરાંત પણ અનુભવી રહ્યા હતા। સિદ્ધિ ટેબલ પર નાસ્તાની તૈયારી કરી રહી હતી, જ્યારે કર્ણ પોતાના નાના નાના ડગ વડે દોડતો અહીંથી ત્યાં ભાગી રહ્યો હતો। હજુ ઊંઘમાં જ હોય એમ બગાસું ખાતા ખાતા નંદિની પગથિયા ઉતરીને નીચે આવી। હિતેનભાઈએ અખબાર બાજુ પર મૂકીને નંદિનીને પૂછ્યું, આજે જોગિંગ પર નથી ગઈ? નંદિનીએ ફરી બગાસું ખાઈ હવામાં હાથ હલાવીને ના કહી। ત્યાં જ સિદ્ધિએ મીઠું મેણું માર્યું। લાગે છે પતિની સેવા કરીને નંદિની થાકી ગઈ છે। ભાભી, નંદિનીએ ચીડાઈને કહ્યું અને હિતેનભાઈ સામે જોયું અને તેને પણ હસતા જોઈ નંદિની વધારે નિરાશ થતા બોલી, પપ્પા તમે પણ। દેવાંશ તૈયાર થઈને બહાર આવ્યો કે નંદિની તેને ફરિયાદ કરવા લાગી, ભાઈ જુઓ ને આ બધા। એક મિનિટ, નંદિની અટકી, તમે આ તૈયાર થઈને ક્યાં ચાલ્યા? કંપનીએ, બીજે ક્યાં જઈશ? દેવાંશે સહજતાની સાથે કહ્યું કે નંદિની દોડીને તેમની સામે ઊભી રહી ગઈ। પણ ભાઈ, તમારે હજુ રેસ્ટની જરૂર છે। કંપનીને મારી અત્યારે વધારે જરૂર છે અને આમ પણ મારે ક્યાં હલનચલન કરવું છે? કારમાં બેસીને કંપનીએ અને ત્યાંથી અહીંયા। પણ આજે તો વીકેન્ડ છે, તમે કાલથી। એમ તો ક્યારેય કાલ નહીં આવે। ચાલ, મારો રસ્તો છોડ, દેવાંશે કહ્યું કે નંદિની એક તરફ થઈ ગઈ। કર્ણ દોડીને દેવાંશ પાસે આવ્યો। પપ્પા! દેવાંશે હાથ આપ્યો કે કર્ણે તરત તેનો હાથ પકડી લીધો। આજે ડાઇનિંગ ટેબલની દરેક ખુરશી ભરેલી હતી। કર્ણની એક તરફ દેવાંશ અને બીજી તરફ સિદ્ધિ, સામેની તરફ હિતેનભાઈ અને તેની બાજુમાં નંદિની। બધા જ વાતોના ઉમળકા સાથે નાસ્તો કરી રહ્યા હતા। ઘરનું આ દ્રશ્ય અને વાતાવરણ અતિશય સુખમય હતું કે હિતેનભાઈને અંજનાબેનની યાદ આવી ગઈ। તું જોવે છે ને અંજના, તારા આ પરિવારને ખુશ જોઈને તું શાંતતા અનુભવતી હોઈશ, હે ને? બસ તારી કમી વર્તાય છે। આખો દિવસ વીતી ગયો હતો। આજે નંદિની એક વાર પણ મળવા આવી નહોતી। કાર્તિક અકળાઈ રહ્યો હતો। નીરસ અને કંટાળો તેના ચહેરા પર વર્તાઈ રહ્યો હતો। વારે વારે દરવાજા તરફ જોઈને તે નંદિનીની રાહ જોઈ રહ્યો હતો। તેની રાહ પૂરી થઈ ગઈ અને નંદિની આવી કે કાર્તિકના ચહેરા પર ચમક આવી ગઈ। તે સરખો બેસી ગયો। તેને જે થોડો થોડો દુખાવો થઈ રહ્યો હતો પગમાં, તે પણ તે ભૂલી ગયો। નંદિની ચૂપચાપ આવી અને પોતે લાવેલી બેગમાંથી ટિફિનને કાઢીને કાર્તિક માટે થાળી તૈયાર કરવા લાગી। આજે તો તને મારી યાદ પણ ન આવી, કાર્તિકે ફરિયાદ કરી। દેવાંશભાઈ દિવસો બાદ કંપનીએ ગયા હતા, તેથી તેમની મદદ માટે ગઈ હતી। આખો દિવસ કંપનીએ કામમાં વિતાવ્યો અને તો હું યાદ જ ના આવ્યો એમ? કાર્તિકે વાક્ય પૂરું કરી દીધું। ના, તું યાદ આવ્યો હતો। નંદિની અટકી, પછી તેણે કાર્તિક સામે જોયું અને બોલી, કાર્તિક પ્લીઝ આજે કોઈ સ્ટ્રેન્જ ક્વેશ્ચન્સ ના કરીશ, હું થાકી પણ ગઈ છું। કાર્તિકે સ્મિત કર્યું અને તે નંદિનીના ચહેરા પરના થાકને સમજતો હોય તેમ તે મૌન બનીને નંદિનીને જોઈ રહ્યો। ફાઇલ તો હું કારમાં જ ભૂલી ગઈ, નંદિની થાકેલા અવાજે બોલી। પછી કાર્તિકને કહી રહી, થોડા ડોક્યુમેન્ટ્સ પર તારી સાઇન જોઈતી હતી, તું જમ, ત્યાં હું તે ફાઇલ લઈને આવું છું। નંદિની રૂમમાંથી બહાર નીકળી કે સામે હંસાબેન મળ્યા। આંટી, તમે કેટલાય દિવસથી હોસ્પિટલમાં જ છો, આજે હું રોકાઈ જાઉં? તું એમ પણ જમવાનું બનાવીને ઘણું કામ કરે છે, હંસાબેને નરમાઈથી જવાબ આપ્યો। ચાલો, આજે તમે ઘરે જઈને આરામ કરો। હંસાબેનને આદર્શ માનતી નંદિની તેમનો હાથ પકડી ચાલવા લાગી। હંસાબેન સ્મિત સાથે નંદિનીને અનુસરી રહ્યા। આ પેપર્સ મેં વાંચી લીધા છે, તારે માત્ર સાઇન કરવાની છે, નંદિનીએ કાર્તિકને ફાઇલ આપતા કહ્યું અને બેડ પાસે રાખેલી ખુરશી પર બેઠી। કાર્તિકે ફાઇલ ખોલીને જોયું અને એક પછી એક ડોક્યુમેન્ટ્સ સાઇન કરવા લાગ્યો। કાર્તિકે બધા જ ડોક્યુમેન્ટ સાઇન થતા ફાઇલ બંધ કરી અને બોલ્યો, નંદિની તું? નંદિની ખુરશી પર બેસી ઝોલા ખાઈ રહી હતી। કાર્તિકથી હસી પડાયો। તેણે નંદિનીને જગાડવા હાથ લંબાવ્યો। નંદિની, નંદિની! નંદિની ઊંઘમાં જ
પોતાની જગ્યાએથી ઊભી થઈ અને કાર્તિકના બેડ પરની ખાલી જગ્યા પર લંબાઈને સૂઈ ગઈ. ગહેરી ઊંઘમાં ઊંઘતી નંદિનીને જોઈને કાર્તિકને તેને જગાડવાનું મન ન થયું. હળવેથી નંદિનીના માથા પર હાથ ફેરવી કપાળ પર હળવું ચુંબન કરી કાર્તિક પણ તેની બાજુમાં નિરાંતથી સૂઈ ગયો. સવારના 6 વાગ્યા હતા. કાર્તિકના હાથને ઓશીકું સમજી ઊંઘી રહેલી નંદિનીની આંખો ખુલી. કાર્તિકને પોતાની બાજુમાં સૂતો જોઈ નંદિનીએ હળવી ચીસ પાડી. શું થયું? કાર્તિકે ઊંઘમાં જ કહ્યું. હું તારી બાજુમાં શું કરી રહી છું? નંદિનીએ ગુસ્સા સાથે પૂછ્યું. સૂઈ રહી હતી, બીજું શું? કાર્તિક પોતાના હાથમાં તમ્મર અનુભવી રહ્યો. કાર્તિક! નંદિનીએ કાર્તિકને હચમચાવતા કહ્યું. અરે યાર, તું જાતે આવીને અહીંયા સૂતી હતી. તો હું અહીંયા સૂઈ ગઈ હતી તો તારે બીજે જઈને સૂવું હતું ને? નંદિની વચ્ચે બોલી પડી. કાર્તિક હુંકાર સાથે પોતાના બેડ પર સરખો બેસી ગયો અને નંદિનીને નિરાતે જવાબ આપતા બોલ્યો. મિસિસ નંદિની ત્રિપાઠી, પહેલી વાત તો આ મારો બેડ છે, કેમ કે અહીંયા હોસ્પિટલમાં હું પેશન્ટ છું. બીજી વાત કે તું મારી પત્ની છે, તો જો તું મારી બાજુમાં આવીને સૂઈ ગઈ તો શું થઈ ગયું? પત્ની? પત્ની? નંદિની ચીડાઈ ને વચ્ચે બોલી પડી. જો આવું ચાલતું રહ્યું તો હું ગાંડી બનીને આખા શહેરમાં ફરીશ એવું લાગે છે મને. નહીં, હું તને થોડી એમ રખડવા દઉં આખા શહેરમાં. તું જો ગાંડી પણ બની જઈશ ને તો પણ હું તને સાચવીશ. પ્રોમિસ. કાર્તિકને જાણે સવારમાં મજાક સૂચતી હતી. રખડવા આખા શહેરમાં? હું ફરી એમ બોલીશ, રખડીશ એમ નહીં. નંદિની આ સમયે પણ શબ્દોને લઈને માથાકૂટ કરી રહી હતી. અરે ગાંડા થોડા ફરવા જાય એ તો રખડે. કાર્તિકે સામાન્ય બનીને કહી દીધું. તને બહુ ગાંડાઓનો અનુભવ લાગે છે, નહીં? નંદિનીએ બેડ પરથી નીચે ઉતરતા પૂછ્યું. હા, મને થોડું યાદ છે. હું પણ કોઈના પ્રેમમાં ગાંડો બનીને તે પ્રેમને શોધવા રખડ્યો છું. શું નંદિની ભૂતકાળમાં મારો કોઈ એવો પ્રેમ રહ્યો છે? કાર્તિકે પૂછ્યું કે નંદિની મૌન બની કાર્તિકને જોઈ રહી અને શું જવાબ આપવો એ વિચારી રહી.